થાનગઢમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન કાર ચાલકનો ઉદ્ધતાઈપૂર્વક ભાગો, અનેક લોકો ઈજા, કલમ 307 હેઠળ ગુનો દાખલ. નવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી બી હિરાણીના કાર્યભાર સંભાળ્યા બાદ ડીવાયએસપી શ્રી વિશાલ રબારી તથા પીઆઈ હિરાણીના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. ડ્રાઈવ દરમિયાન બ્લેક ફિલ્મવાળી કારો તેમજ નિયમનો ભંગ કરનાર બાઇક ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ દરમિયાન અનેક રોમિયો પ્રકારના યુવકને કાયદાની જાળમાં લેવાયા. આ દરમિયાન એક બ્લેક ફિલ્મવાળી મારુતિ કારને રોકવાના પ્રયાસ દરમિયાન કાર ચાલકે પોલીસને અવગણી ઝડપી ભાગી ગયો હતો. કાર ચાલકની આ ઉદ્ધત દોડ દરમિયાન અનેક વાહનોને ટક્કર લાગી, જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી. એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યો. ઘટના બાદ આરોપીએ પોતાની કાર ખાખરાવાળી ચોકડી પાસે મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ માટે તાત્કાલિક તપાસ શરૂ કરી અને કલમ 307 કત્લનો પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરાયો છે. શહેરમાં બનાવના કારણે દહેશતનો માહોલ છવાયો છે. થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી કથળી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ નવા પીઆઈની નિમણૂક કરવામાં આવી હતી. તેમ છતાં નવા અધિકારીના આગમન બાદ જ આવી ગંભીર ઘટના બનતા નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ માટે ચક્ર ગતિમાન કર્યા છે અને નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે.